સુરતમાં ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી ગયા. સેવા સદનની ઓફિસ ખાતે સામસામા સૂત્રોચ્ચાર કર્યા. ઉમેદવારી નોંધાવતા સમયે કાર્યકરો આમને સામને થઈ ગયા. ફોર્મ ભરાવવા માટે ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા. સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઉમેદવારી નોંધાવી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને જે મેન્ડેટ આપવામાં આવ્યું છે તેમણે ઉમેદવારી પત્ર ભરવા માટે તેઓ પહોંચ્યા હતા. જો કે આ સમયે સામસામા સૂત્રોચ્ચાર થયા. સેવા સદનની ઓફિસ ખાતે જ ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા અને સામસામી પક્ષી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ફોર્મ ભરવા માટે ગોપાલ ઇટાલિયા પણ હાજર હતા તેમની સાથે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારીએ ઉમેદવારી પત્ર ભર્યું. સુરતમાં જ્યાં સેવા સદનની ઓફિસ બહાર હોબાળો મચી ગયો હતો, ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોતપોતાના પક્ષના ઝંડા અને સૂત્રોચ્ચાર સાથે એકબીજાની સામે આવી ગયા. સેવા સદનની ઓફિસની બહાર જ ભાજપ અને આપના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરતા દેખાયા. ઉમેદવારી નોંધાવતા સમયની આ વાત છે. ફોર્મ ભરાવવા માટે જે આમ આદમી પાર્ટીના કાર્યકરને ટિકિટ આપવામાં આવી હતી તેઓ ઉમેદવારી ભરવા માટે પહોંચ્યા હતા અને ઉમેદવારી નોંધાવવા સમયે ગોપાલ ઇટાલિયા પણ તેમની સાથે હતા. પરંતુ તે જ સમયે ભાજપના કાર્યકર્તાઓ પણ આમને સામને થઈ ગયા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તેમજ ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે જે દ્રશ્યો સર્જાયા તે અહીં જોવા મળી રહ્યા છે. એક તરફ આમ આદમી પાર્ટીના ઝંડા લઈને આપના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરતા દેખાયા, બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓએ પણ સામસામા સૂત્રોચ્ચાર કર્યા. हमारी साथ जोड़ाया है संवाददाता राकेश ब्रह्मभट्ट, તેમની સાથે વાત કરીએ. રાકેશ, સેવા સદનની ઓફિસની બહાર જ્યાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા, શું વિગતો છે? તે સમયે કેવો માહોલ સર્જાયો? બિલકુલ એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે હજી પણ ભાજપ દ્વારા છે તે હાલ જે સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે. આપ અને જે ભાજપ છે તે હાલ સામ સામે છે ત્યારે જોઈ શકાય છે કે અહીં સૂત્રોચ્ચાર આ પ્રમાણે છે તે હાલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કાર્યકર્તાઓ જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેશો? આજે સામ સામે સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. આજનો ઉત્સાહ છે, આ કાર્યકર્તાઓનો જોશ છે, આ માહોલ છે કે આમથી ખબર પડે છે કે ભાજપ 120 ને 120 સીટ જીતશે અને આખા સુરતમાં ભગવા ફેરવશે. આ કાર્યકર્તાઓનો તમે ઉત્સાહ જોઈ શકો છો. આને સામે બધા આમ આદમી પાર્ટીવાળા હોય કે કોંગ્રેસવાળા કે અપક્ષવાળા બધાની હવા નીકળી ગઈ છે અને એક જ ચાલે, ભાજપ ચાલેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિલકુલ, તો જોઈ શકાય છે કે અહીં મોદીના નારા લાગી રહ્યા છે. હાલ જે માહોલ છે તે ગરમાયો હતો કારણ કે આપ અને જે ભાજપના કાર્યકર્તાઓ સામે આવી ગયા હતા. એક રીતે ઘર્ષણની સ્થિતિ ઉદ્ભવે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું, પરંતુ પોલીસનો બંદોબસ્ત પણ છે તે જિલ્લા સેવા સદન ખાતે ચુસ્ત છે અને તેના કારણે હાલ શાંતિપૂર્ણ માહોલની અંદર આ જે સૂત્રોચ્ચારોની નારેબાજી હતી તેને ખાડે પાડવામાં આવી રહી છે. શું કહેશો, किस तरह का माहौल? इस बार बीजेपी प्रचंड बहुमत से आएगी, कोई नहीं रोक पाएगा और आम आदमी पार्टी का मसाल में भेज देना है. किस तरह? बस वही जो यहाँ की कार्य बीजेपी कर रही है उनको देख करके सारे लोग उनको दे रहे हैं. अच्छा काम हो रहा है, साफ सफाई, सबकी सुनवाई, सबका साथ, सबका विकास, इसलिए भाजपा आगे है, भाजपा का समर्थन है. जय जी. भारत माता की जय. भगवा ही भगवा है पूरे सूरत में और कोई नहीं है. जय भगवाधारी भगवा ही छाएगा. हिंदुस्तान भगवा की पहचान है और कोई नहीं. सूरत का विकास किस तरह हुआ? जोरदार विकास है. पूरे भारत के लोग सूरत में निवास करते हैं. पूरे भारत के लोग, कोई राज्य, कोई जिला, कोई तालुका नहीं है जहाँ के लोग सूरत में नहीं रहते हैं. ये ઉમેદવારો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ઉમેદવાર આપણી જોડે જોડાયા છે. આપનું નામ? મારું નામ સતીશ મેસુરિયા, વોર્ડ નંબર 14 ઉમરવાડા માતામણથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ થયેલો છું. કહેશો, પાર્ટીએ ટિકિટ આપી છે, આજે ઉમેદવારી નોંધાવવા આવ્યા છો. ભાજપ અને આપ
સામે સૂત્રોચ્ચાર જી. અને નારેબાજી કરવી પડી? પહેલાં તો મારી વાત કરું તો ભારતીય જનતા પાર્ટીએ મને એક નાના કાર્યકર્તા તરીકે આજે કોર્પોરેટર તરીકે ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. બૂથના પ્રમુખથી કાર્યકર શરૂઆત કરી અને યુવા મોરચામાં કામ કરતાં કરતાં આજે પાર્ટીએ આ સ્તર સુધી મને જવાબદારી આપી છે, તો એ બદલ હું પાર્ટીનો આભાર માનું છું. અને રહી વાત સૂત્રોચ્ચારની, તો સ્વાભાવિક છે કે ચૂંટણીનું વાતાવરણ છે અને બંને પાર્ટીના ટેકેદારો સામાસામા થયા તો સૂત્રોચ્ચાર થાય એ સામાન્ય વાત છે, બહુ મોટી વાત નથી. તો બિલકુલ ચૂંટણીનો માહોલ છે અને સ્વાભાવિક છે કે ચૂંટણી માહોલની અંદર બંને પાર્ટીના જે કાર્યકર્તા અને જે સમર્થકો છે તે મોટી સંખ્યામાં એકત્ર થતા હોય છે અને તે જ કારણ છે કે હાલ જિલ્લા સેવા સદન ખાતે જે બંને પાર્ટીના જે કાર્યકર્તાઓ વચ્ચે સામે નારેબાજી અને સૂત્રોચ્ચાર છે તે હાલ જોવા મળ્યું હતું. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો સ્થાનિક સ્વરાજના જંગમાં હાલ સુરતના આ દ્રશ્યો, જ્યાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા અને તેમની સાથે કાર્યકર્તાઓનો જમાવડો ત્યાં થઈ ગયો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના ઉત્સાહ અને ઉર્જાભરી હાજરીમાં આ વિજય વિશ્વાસ પદયાત્રા અમે કરી છે. સુરતમાં છેલ્લા 5 વર્ષમાં જે રીતે આમ આદમી પાર્ટીને વિરોધ પક્ષની ભૂમિકામાં સ્થાન મળ્યું છે અને વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ જે રીતે કામ કર્યું છે જોતા જનતા પોતે આમ આદમી પાર્ટીને આ વખતે તક આપવા માટે ઉત્સુક છે. અમારા કાર્યકર્તાનો ઉત્સાહ પણ તમે જોઈ શકો છો.